કૃપાળુદેવના વચનામૃત શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના ઉપક્રમે 510મું વચનામૃત જોઈ રહ્યા છીએ. સવારે જોયું હતું કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તવાનો જીવને અભ્યાસ કરવો પડશે. વૃત્તિઓ એમને એમ નહીં જાય, વૃત્તિઓ આશીર્વાદથી નહીં જાય, પણ આશીર્વાદ સહયોગ આપશે, આશીર્વાદ સાથે રહેશે, પણ વૃત્તિ કાઢવા માટે તો પ્રયત્ન પોતે કરવો પડશે. જ્ઞાનીના પણ આશીર્વાદ સહયોગ આપે છે, બળ આપે છે, સાથે રહે છે, પણ વૃત્તિઓ અંદર નાખી છે કોને? આપણે. તો કાઢે કોણ? અગર જો વૃત્તિઓ આપણે અંદર નાખી છે તો કાઢવાનું દાયિત્વ કોનું છે? આપણું પોતાનું દાયિત્વ છે. એ કાઢવામાં ગુરુ ઉપયોગી થશે, જ્ઞાની ઉપયોગી થશે, ભક્તિ ઉપયોગી થશે, જ્ઞાન ઉપયોગી થશે, પણ પોતાના દોષ તો પોતાને કાઢવા પડશે. તો પોતાના દોષ પોતાને કાઢવા માટે પ્રવૃત્ત થવું પડશે, સક્રિય થવું પડશે. એટલે કૃપાળુદેવ એક બીજી વાત કરે છે એની સાથે કે જીવને અભ્યાસ તો કરવો પડશે, પણ સતત અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ પણ સતત જોઈશે. પહેલી ક્ષણે અભ્યાસ કર્યો, પહેલી ક્ષણે આવેલું કર્મ નિષ્ફળ બનાવ્યું, પહેલી ક્ષણે આવેલા કર્મને સક્રિય ન થવા દીધું, પણ એ પછીની ક્ષણમાં આવતું કર્મ કદાચ આપણા ચિત્ત ઉપર હાવી થઈ જાય, આપણા ચિત્ત ઉપર દબાણ ઉત્પન્ન કરે, પ્રેશર ઉત્પન્ન કરે, કારણ કે આપણે ગાફેલ બન્યા છીએ. પહેલી ક્ષણે એમ વિચાર્યું કે મારામાં જોશ છે ને હોશ છે, એટલે ત્યાં સુધી કર્મ સક્રિય થયેલું દેખાતું નથી. જેવા ગાફેલ થાય એવું કર્મ હુમલો કર્યા વગર રહેશે નહીં, કર્મ હુમલો કર્યા વગર રહેશે નહીં. વિશ્વામિત્રે 60,000 વર્ષ એમને તપ કર્યું અને 60,000મા વર્ષે મેનકામાં ફસાણા. 60,000 વર્ષનું તપ છે, પ્રચંડ તપ કર્યું છે, પણ એક ચૂક થઈ, એક ભૂલ થઈ, એક પ્રમાદ અંદર પ્રવેશી ગયો, એની સાથે જ કર્મો એમના ઉપર હાવી થઈ ગયા. એટલે કૃપાળુદેવ કહે છે કે સતત અભ્યાસ કરવો પડશે. આપણે કદાચ જોયું હશે કે શિવજીનું લિંગ હોય એની ઉપર એક હાંડલી રાખે છે અને હાંડલીમાંથી ટપક 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 એમ પાણી ટપક્યા કરે છે. એ સંકેતાત્મક છે, એ સંકેતાત્મક છે. ક્યારેક ક્યારેક આપણા જીવનમાં મોટી મુશ્કેલી આવે તો આપણે કટિબદ્ધ છીએ, તૈયાર છીએ, આપણે સમજીએ છીએ કે મોટી મુશ્કેલી છે એટલે આપણે આપણા સાધનો તૈયાર રાખ્યા છે, પણ નાની મુશ્કેલી આપણી અંદર પ્રવેશી જાય છે. એટલે નાનો જે ઉપદ્રવ છે એ સહન કરતાં, નાના ઉપદ્રવ સહન કરતાં આવડે તો મોટા ઉપદ્રવ સહન થશે, નહીં તો એક સાથે મોટા ઉપદ્રવ સહન થઈ શકશે નહીં. એટલે કહ્યું કે અભ્યાસ છે ને તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે, પણ એ સતત જોઈશે, સતત એની ધારા અંદરમાં જોઈશે. તો અંદરમાં સતત જાગૃતિ જોઈશે. એટલે કૃપાળુદેવ કહે છે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને સતત અભ્યાસ કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? એની આસપાસમાં વિચારની ધારા ગોઠવવી પડશે. કર્મો ગમે તેટલા આપણા ચિત્ત ઉપર હાવી થતા હોય, કર્મો ગમે તેટલા પ્રબળ હોય, પણ આપણી પાસે એક સાધન છે ને વિચારનું સાધન છે. એ વિચારના સાધનથી કર્મ પ્રત્યેનો અભિગમ આપણે જોવો પડશે, કર્મ પ્રત્યેની અવસ્થા જોવી પડશે. આપણા વિચારને આપણે સક્રિય કરવો પડશે, સબળ કરવો પડશે, પ્રબળ કરવો પડશે. અને જો વિચાર અંદરમાં સક્રિય થશે, સબળ થશે, પ્રબળ થશે, તો એ જે આવેલી ઉપાધિ છે એની ધારાને તોડી નાખશે. જ્યાં સુધી સમ્યક દર્શનનું બળ પ્રાપ્ત થયું નથી,
સમ્યક દર્શન અંદરમાં ઉપલબ્ધ થયું નથી ત્યાં સુધી આપણી પાસે વિચાર અને સમજણ સિવાય બીજું કોઈ બળ નથી. આપણી તમામ સાધનામાં સહયોગી બળ હોય તો આપણો વિચાર છે, આપણી સમજણ છે. માત્ર સમજણ ને વિચારના આધારે સાધકે અજ્ઞાન દશામાં આગળ વધવું પડશે. તો વિચારથી એને વિચારવું પડશે. જે અંદર ધારા ઉદિત થઈ છે, જે વૃત્તિ અંદર સક્રિય થઈ છે, એની આજુબાજુમાં વિચારનું ચોકઠું ગોઠવી દેવું પડશે. તો શું વિચાર કરવું? વિચાર શું કરવું? કૃપાળુદેવે ઘણી જગાએ કહ્યું છે, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે. એના કોના? એ પરમ તત્વના. એ પરમ તત્વના વિચાર કર્યા. પણ કેવી રીતે? તો વિવેકપૂર્વક. વિવેક એટલે હે જ્ઞેય ઉપાધિનું જેને જ્ઞાન છે એને વિવેક કહેવાય. શું આચરવા જેવું છે, શું ત્યાગ કરવા જેવું છે અને શું સંગ્રહિત કરવા જેવું છે, એ સ્પષ્ટ નિર્ણય પોતાના ચિત્તમાં જોઈશે. એના વિચાર વિવેકપૂર્વક. પણ એટલાથી પૂરું નહીં થાય. શાંત ભાવે, શાંત થઈને વિચાર કરવા પડશે. અશાંતિનો વિચાર અંદરમાં કામમાં આવી શકતો નથી. કારણ કે અશાંતિ વખતે સમ્યક વિચાર પ્રગટ થઈ શકતો નથી, સમ્યક વિચાર હોઈ શકતો નથી. ચિત્ત જ્યારે આપણું વિક્ષિપ્ત હોય ત્યારે અંદરમાં સમ્યક વિચાર પ્રગટ થઈ શકતો નથી. ચિત્તને શાંત કરવું પડશે. ભર્તુહરિએ એક મજાની વાત કરી છે. ભર્તુહરિએ એમ કહ્યું કે અમે એકાંતે કહીએ છીએ કે ભોગમાં સુખ નથી. અમે એકાંતે કહીએ છીએ કે ભોગમાં સુખ નથી. પણ માનો કે સંસારમાં એમ મનાય છે કે ભોગમાં સુખ છે, તો અમે એ સ્વીકારીએ છીએ કે માનો કે ભોગમાં સુખ છે, પણ શરત છે કે અશાંતસ્ય કુતો સુખમ. જેનું ચિત્ત અશાંત છે એ સુખનો અનુભવ કરી શકશે ખરા? બહારમાંથી માણસ વ્યગ્ર થઈને આવ્યો હોય, ભાવતા ભોજન હોય, તમામ વ્યવસ્થાઓ અનુકૂળ હોય, પણ જો એનું ચિત્ત શાંત નહીં હોય તો એને ભોજનનો સ્વાદ માણી શકશે ખરા? તો ક્યાં હતો એ? હતો ક્યાં? એક વખત એવી ઘટના ઘટી કે શેઠ અંદરમાં સામાયિક કરવા બેઠા છે. અંદરની રૂમમાં બેઠા છે અને એક માણસ આવ્યો શોધતો શોધતો એમને, અને ઘરમાં દીકરાની વહુ હાજર હતી. તે દીકરાની વહુએ બારણું ખોલ્યું અને એને પૂછ્યું, શેઠ ક્યાં છે? એટલે એને કહ્યું, શેઠ વાઘરીવાડે ગયા છે. શેઠ વાઘરીવાડે ગયા છે. શેઠ અંદર બેઠા છે અને કહ્યું, શેઠ વાઘરીવાડે ગયા છે. એટલે શેઠનો સામાયિકમાં એ ગુસ્સો અંદર તો વિસ્ફોટક અવસ્થામાં પહોંચી ગયો હતો. પણ સામાયિક લીધેલું એટલે બોલી શકે નહીં. બહુ જ્ઞાની હતી, સમજણવાળી હતી. હવે પેલો માણસ તો પાછો ગયો. શેઠે સામાયિક પૂરી કર્યા પછી પહેલું કામ શું કર્યું હશે? વહુનું ઓડિટ કરવાનું કામ શરૂ કર્યું. તમને ભાન પડે છે કે નહીં? હું 6 ફૂટનો અંદર બેઠો છું ને તમે કહો છો વાઘરીવાડે ગયા છે. વહુ કહે છે, સસરાજી તમારી વાત સાચી છે, પણ તમે જ્યારે સામાયિક લઈને બેઠા હતા ત્યારે મણિલાલ વાઘરીના પૈસા જે બાકી હતા એનો તમે વિચાર કરતા હતા કે નહોતા કરતા? કે એ વિચાર તો હું કરતો હતો. તો તમે વાઘરીવાડે ગયા હતા કે હાજર હતા? દેહથી અહીંયા હાજર હતા, પણ તમારું ચિત્ત વાઘરીવાડે હતું કે નહીં? આપણો વિચાર જ્યાં હશે ત્યાં આપણું ચિત્ત હશે. આપણે પણ સામાયિક કરીએ છીએ, માળા ગણીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ. પૂછવાની જરૂર નથી આપણે ક્યાં આવીએ છીએ, પણ દરેકને ખબર છે કે પોતે ક્યાં છે. દરેકને ખબર છે કે પોતે ક્યાં હોય છે. અંદર જોવું પડશે. જ્યાં બેઠા છીએ ત્યાં હાજર નથી, અને જ્યાં હાજર નથી ત્યાં પહોંચી જઈએ છીએ. આપણા ચિત્તની આ વિક્ષિપ્તતા છે. એટલે ભર્તુહરિ એમ કહે છે કે અશાંતસ્ય કુતો સુખમ. જેનું ચિત્ત અશાંત છે
એ માનો કે એક વખત સ્વીકાર કરેલી એ ભોગમાં સુખ છે, તો પણ એ ભોગનું સુખ ભોગવી શકતો નથી. તો આધ્યાત્મનું સુખ જેને ભોગવવું હશે, અનુભવ કરવો હશે, એને ચિત્તની કેટલી અંતરમાં શાંતિ જોઈશે, ચિત્તમાં કેટલું સમાધાન જોઈશે, ચિત્તમાં કેટલો વિવેક જોઈશે. એ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી અંદરમાં સાધના પ્રજ્વલિત નહીં થાય, અંદરમાં સાધના સક્રિય નહીં થાય. એટલા માટે માત્ર ક્રિયા થતી રહેશે, પણ ક્રિયા કરનારો ગેરહાજર હશે. અને જે આ માત્ર ક્રિયા થાય છે અને ક્રિયા કરનારો ગેરહાજર હોય છે, ત્યાં આગળ ક્રિયા પછી ક્રિયા કરવાનો અંદર અહેસાસ થતો નથી. ક્રિયા કર્યા પછી આપણને અંદરમાં શાંતિનો અહેસાસ થતો નથી, શાંતિનો અનુભવ થતો નથી, પણ જાણે કામ પતાવ્યું હોય એવું આપણને થાય છે. વિચાર કરો, જે દિવસે આપણે એમ નક્કી કર્યું હોય કે આજ મારે 10 માળા ગણવી છે, અને 10 માળા ગણવા માટે આપણે શરૂઆત પહેલાં માળાના મણકાથી કરીએ, તો આપણા ચિત્તમાં 10નો આંકડો રમે છે કે માળાનો મંત્ર રમે છે? આપણા ચિત્તની શું અવસ્થા? આપણું ચિત્ત એટલું સંવેદનશીલ છે, એટલું સેન્સિટિવ છે આપણું મન, કે કોઈ પણ સૂક્ષ્મ ધારાને પકડી લેશે, અત્યંત સૂક્ષ્મ ધારાને પકડી લેશે, અને પકડી લીધી પછી નિરંતર ચિત્ત એમાં રમ્યા કરશે. જે લોકો સામાયિક કરે છે ને, એમને નક્કી કર્યું હોય કે 2 સામાયિક કરવી છે, સ્વાધ્યાયમાં બેઠા હોય કે વ્યાખ્યાનમાં બેઠા હોય, નક્કી કર્યું હોય 2 સામાયિક કરવી છે, એ સામાયિકમાં પહેલી સામાયિકમાં ઘડિયાળ કેટલી વખત જોશે? તો એમનું ચિત્ત સામાયિકમાં છે કે બીજી સામાયિક, પહેલી સામાયિક ક્યારે પૂરી થાય છે એમાં છે. આ ટીકા કરવા માટેની વાત નથી, એક આપણા ચિત્તને સમજવાની વાત છે. આપણે જો આપણા ચિત્તને નહીં સમજીએ, આપણે કોને ગણતરી ગણાવી છે કે 1 સામાયિક કરી કે 2 સામાયિક કરી, આપણે કોના માટે કરીએ છીએ, કોને ગણતરી ગણાવી છે? આપણે એનું લિસ્ટ રાખવાની જરૂર શું છે? લિસ્ટ એટલા માટે રાખવું પડે છે, એ ક્રિયા અંદરમાં અહંકારમાં પરિવર્તિત થાય છે. જેનું લિસ્ટ રખાય છે એ અહંકારમાં પરિવર્તિત થાય છે. કેટલાકને પૂછીએ તો એમ કહે છે, અમે આટલી અઠ્ઠાઈ કરી, આટલા ઉપવાસ કર્યા, આટલા સિદ્ધિ તપ કર્યું, આટલા માસક શમણ કર્યા, પણ આપણે એમને પૂછીએ કે તમે કોને ગણાવો છો? આ ગણાવો છો કોને? અમે એમ પૂછીએ છીએ કે તમારી વૃત્તિમાં પરિવર્તન થયું, તમારા જીવનમાં સમાધાન આવ્યું, તમારા જીવનમાં શાંતિ મળી. જો વૃત્તિ એની એ જ હોય તો કવિએ મજાની પંક્તિ ગાઈ છે, કાગડા કાશીએ જાય તો એ કાળા કે ઉજળા હુએ નહીં રે લોલ. જેના જેવા પડ્યા હોય ઢાળા કે તે તો બદલે નહીં રે લોલ. જેના જેવા ઢાળા પડ્યા હોય, જેવા સંસ્કાર પડ્યા હોય, એ સંસ્કાર એના એ રહેશે તો જીવનમાં પરિવર્તન આવશે કેવી રીતે? આ જીવન એના માટે મળ્યું નથી, આ જીવન એના માટે મળ્યું નથી, આ વિતરાગનું શાસન એના માટે મળ્યું નથી. વિતરાગનું શાસન ઉત્થાન માટે મળ્યું છે, ઉત્થાન માટે મળ્યું છે. અંદરમાં જે તિરોભૂત જે સુષુપ્ત તત્વ છે એને જગાડવા માટે આપણને અવસ્થા મળી છે. પણ જો એ જાગતું નથી, એ જો સક્રિય થતું નથી, તો આપણું જીવન એડે ગયા વગર રહેવાનું નથી. એકવાર નિર્ણય કરવો પડશે કે મારા જીવનમાં શાંતિ તો જોઈએ જ છે. જેને શાંતિનો નિર્ણય કર્યો છે અને પોતાના સમગ્ર યોગથી, સમગ્ર વિચારથી, સમગ્ર ધારાથી નિર્ણય કર્યો છે, એ શાંતિ મેળવ્યા વગર રહેવાનું નથી. પણ બધું દાવ પર લગાડવાની તૈયારી છે ખરા? આપણી અવસ્થા તો એવી છે કે શાંતિ પણ જોઈએ છે અને સંસાર પણ લીલો રાખવો છે, સંસારની પણ લીલી વાડી રાખવી છે.
એક શેઠને દેવ પ્રસન્ન થયા છે અને દેવ કહે છે, શેઠ માગો તમે, તમારે જોઈતું હોય. કે મારે કંઈ જોઈતું નથી, બધું ઘણું મારી પાસે છે. છોકરા સારા છે, ધંધો ધાપો સારો છે, બેંક બેલેન્સ સારું છે, શરીર બી સારી છે, આ ઉંમરે પણ 3-4 લાડવા ખાઈ શકું છું, એટલે શરીરની સ્વસ્થતા પણ સારી છે, બધું જ સારું છે. પણ એક નાનકડી ઈચ્છા તમે કહો છો તો હું અભિવ્યક્ત કરું છું. એ ઈચ્છા એ છે કે હું મારા 7મા મકાનના માળે સોનાના હિંચકા ઉપર બેઠો હોય અને દીકરાની વહુ ત્યાં આગળ આવે અને મને આગ્રહ કરીને દૂધનો પ્યાલો આપે. હું કહું ના, મારે નથી જોઈતો, અને કે ના સસરાજી લો, તમે તમારી તબિયત ઠીક રહેશે માટે લો, આટલું મને મળે તો ઘણું છે. હવે એને કેટલું માગી લીધું? કંઈ બાકી રાખ્યું એને? જરા આપણા અંતરને પૂછો ને, આપણી ઈચ્છા શું છે કોઈ દેવ પસંદ થાય તો? આપણા અંતરમાં જોવું પડશે, અંતરમાં જોવું પડશે. તો અંદરમાં વિના વિચારે ને વિના પ્રયાસે નહીં થાય. કૃપાળુદેવ કહે છે કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અને નિવડતું કેવા પ્રકારથી થાય? વૃત્તિઓનો ઉપશાંત કરવા માટે પ્રયોગ કરવો પડશે પોતાની જાત પર, અને ઉપશાંત થવા માટે વિચાર કરવો પડશે, અંદર ચિંતન કરવું પડશે. સમગ્ર વિચારની ધારા એ વૃત્તિની આસપાસ ગોઠવવી પડશે. આપણે જોયું તું, યાદ હોય તો, કે જીવનમાં બધા જ અનંતાનુબંધી બધા હોય પણ કસાય એક જ સક્રિય હોય. તો આપણી સમગ્ર વિચારની ધારા જે સક્રિય કસાય છે એની આસપાસમાં ગોઠવવી પડશે. કૃપાળુદેવે પણ વાત કરી છે, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુર ને અધિકાર. એક રાજા જીતાઈ ગયો તો નગર પણ જીત્યું, અધિકાર પણ જીત્યો, ત્યાંના જે સૈનિકો છે સૈનિકોને પણ જીતી લીધા. નગર જીતતાની, રાજાને જીતતાની સાથે આખા નગરની તમામ અવસ્થાઓ જીતાઈ જાય. એમ એક કસાયને જો આપણે સંપૂર્ણ જીતી લઈએ, બાકીના કસાય ઓટોમેટિક સરેન્ડર થઈ જશે, એ ચરણોમાં આવીને ઝૂકી જશે. તો એક કસાયને જો મૂળમાંથી ઉખાડી નાખીશું, બાકીના બધા આપોઆપ અંદરમાંથી ખતમ થઈ જશે. પણ એક કસાયને મૂળમાંથી ઉખાડવો પડે. એટલે સમગ્ર ચિંતનની ધારા આપણા જીવનનો જે પ્રબળ કસાય હોય એની આસપાસ ગોઠવવી પડે. એક વખતે એક જ કસાય સક્રિય હશે, બધા કસાય સક્રિય ન હોય. કોઈનામાં ક્રોધ મોહનીય, કોઈનામાં લોભ મોહનીય, કોઈનામાં અહંકાર, કોઈનામાં માયા. એક જ કસાય અંદર સક્રિય હશે, બાકીના 3 એના સપોર્ટર, એના ટેકામાં હોય. તો આ વિચાર કરવો પડશે, અને વિચાર કર્યા પછી પોતાના જીવનમાં પ્રયોગાત્મક અવસ્થામાં મુકાવવું પડશે. પોતાના જીવનમાં પ્રયોગ કરવો પડશે. એને પ્રયોગ કરવાથી એ કસાયનું સ્વરૂપ પોતાને સમજાશે. પોતાના જીવનમાં જેમ જેમ પ્રયોગ કરીશું એમ એ કસાયનું સ્વરૂપ અંદરમાં સમજાય છે, અને સ્વરૂપ સમજાવ્યા પછી એ કસાયનું વિશ્લેષણ કરવું પડશે, અને વિશ્લેષણ કરવાથી એ કસાયની ધારા તૂટી જશે. આ રીતે કસાય તૂટશે. વિના વિચારે ને વિના પ્રયાસે કસાયની ધારા અંતરમાં ખંડિત થઈ શકતી નથી, તૂટી શકતી નથી. કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. કારણ અને કાર્યનો નિયમ છે. અગર કાર્ય થાય છે તો અંદરમાં કારણ છે. આપણા જીવનમાં આપણે ક્યારે પણ જોયું છે કે આપણે પહેલું કાર્ય કરીએ છીએ કે પહેલાં વિચાર કરીએ છીએ? પહેલું કાર્ય કરીએ છીએ કે પહેલાં વિચાર કરીએ છીએ? પહેલો વિચાર થશે પછી જ ક્રિયા થશે. વિચાર પહેલાં ક્રિયા નહીં થાય. સીધી ક્રિયામાં કરશે શું? એ સીધી ક્રિયા શેની કરશે? પહેલો વિચાર પ્રગટ થાય ને વિચારને અનુરૂપ ક્રિયા થાય.
હવે આપણે ક્રિયાને બદલવાની કોશિશ કરીએ છીએ, પણ વિચાર, અગર ક્રિયાને બદલવાની કોશિશ કરીએ છીએ અને આપણો વિચાર બદલાતો નથી, તો ક્રિયા બદલી શકાતી નથી, ક્રિયા થઈ શકશે નહીં. જો વિચાર અંદર બદલી નાખીએ તો વિચારને અનુરૂપ ક્રિયા બદલાશે. ગાડીની દિશા ફેરવવી હોય તો એનું સ્ટીયરિંગ ફેરવવાનું છે, આખી ગાડી માથે ઉચકીને ફેરવવાની નથી. એટલા માટે કવિએ એક મજાની વાત કરી છે કે નજર કો બદલો નજારા બદલ જાયેગા, सोच को बदलो सितारा बदल जाएगा, किश्तियाँ बदलने से क्या होगा, दिशा बदलो दशा बदल जाएगी. આપણા વિચારની દિશા જેવી બદલાશે, આપણું આખું સ્ટીયરિંગ બીજી દિશામાં ચાલવાનું શરૂ થશે. એટલે કૃપાળુદેવ કહે છે કે ઔષધ વિચાર ધ્યાન, ઔષધ વિચાર ધ્યાન. સાધનાના બે જ પરિબળો છે, વિચાર અને ધ્યાન, વિચાર અને ધ્યાન. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સાધના કરી આપણે એમ કહીએ છીએ, પણ એ તો અપ્રમત્ત દશામાં હતા, મનોપર્યોગ જ્ઞાન થયેલું હતું. અને મનોપર્યોગ જ્ઞાન અપ્રમત્ત દશામાં એમ હોય એમને જ થાય, બીજાને ન થાય. તો આવા અપ્રમત્ત યોગીને સાધના શું કરવાની હોય? છતાં આપણે કહીએ છીએ કે 12.5 વર્ષ એમને સાધના કરી, એમને શું કર્યું હશે? ભગવાન મહાવીર પણ પોતાના જીવનમાં પ્રયોગ કરતા. ક્યારેક ક્યારેક રસ્તા વચ્ચે આવીને ઊભા રહેતા હતા, લોકો એમને ગાળો દે, અવહેલના કરે, અવમાન ના કરે, કે આ મુંડીઓ ક્યાંથી વચ્ચે આવીને ઊભો છે, આવું કહેતા હતા. ભગવાન એ સાંભળતા હતા, એ બેધ્યાન નહોતા, સાંભળતા હતા, અંદરમાં જોતા હતા કોઈ પ્રતિક્રિયા થાય છે, કોઈ વિચાર અંદરમાં પ્રગટ થાય છે, જોતા હતા કે લેશ માત્ર અધ્યવસાય અંદરમાં ઉડતો નથી, એટલે પાછા ગિરિકંદરાઓમાં ચાલ્યા જતા હતા. આપણા જીવનમાં આપણે પ્રયોગ કર્યો છે ખરા? કોઈ પણ કસાય આપણને લાગતો હોય કે મંદ થયો છે, તો એ મંદ થયો છે કે નહીં એને પ્રયોગાત્મક ભૂમિકા જોયું છે, પ્રયોગાત્મક ભૂમિકામાં પ્રવેશીને જોયું છે ખરા કસાય મંદ થયો છે કે નથી થયો? ક્યારેક ક્યારેક કસાયની સ્થિતિ એવી છે બિલાડીના ઉંદર જેવી. બિલાડી જ્યારે ઉંદરનો શિકાર કરતી હોય ત્યારે કલાકો સુધી એનું ધ્યાન કરે છે એના દર પાસે. સાધક પણ કદાચ એવું ધ્યાન ન કરી શકે એવું ધ્યાન બિલાડી કરે છે, પણ જેવી તક મળે એવી એ માત્ર તકની રાહ જોવે છે. એમ કસાયો પણ જાણે છે કે અત્યારે આ સાધક તાનમાં છે, એટલે અત્યારે સક્રિય થવાની જરૂર નથી, એ બિલાડીની જેમ એક ખૂણામાં બેસી જાય છે. જેવો સાધક ગાફેલ થયો, કસાયો એના ઉપર હુમલો કરી દે છે, કસાયો એના ઉપર હુમલો કરી દે છે. અને એ સાધક પોતાની સૂઝબૂઝ ગુમાવી દે છે, અને સૂઝબૂઝ ગુમાવવાના કારણે પોતે ન કરવાનું કરી બેસે છે. પછી ખ્યાલ આવે છે કે આ તો ખોટું થઈ ગયું. ત્યારે થયું ત્યારે આપણે ક્યાં હતા? મોટે ભાગે આપણા જીવનમાં પણ એવું છે. ક્રોધ કર્યા પછી ખ્યાલ આવે છે કે સવાલ તો ચપટી મીઠાનો હતો, કદાચ મોડું જમી લીધું હોત તો એ ચાલત, મીઠું માગી લીધું હોત તો એ ચાલત, પણ આ થાળીનો ઘા ખોટો કર્યો, કારણ કે કોઈના ભોજન થયા નહીં અને બધાના મોઢા ચડી ગયા. સવાલ ચપટી મીઠાનો હતો, પણ અંદરમાં જે પકડ આવે છે એના કારણે અકડ આવે છે. પકડમાંથી અકડ આવે છે, આપણને આપણો આગ્રહ નડે છે. અંદરમાં આપણો આગ્રહ હશે તો બહારમાં પકડ આવશે. અંદરમાં આસક્તિ હશે તો પદાર્થ પકડશે. અંદરમાં પૂર્વગ્રહ હશે તો વિચારો પકડાશે. અંદરમાં હઠાગ્રહ હશે તો વસ્તુઓ પકડાશે. બહારમાં પકડાય છે એનું કારણ બહારમાં નથી, કારણ અંદરમાં છે ને પકડ બહારમાં છે. હવે આપણે પ્રયોગ બહારમાં કરીએ છીએ, પકડ તો અંદરમાં છે. તો પ્રયોગ અંદરમાં કરવાનો છે. જે કંઈ પ્રયોગ કરવાનો છે કસાયની ધારાને તોડવાનો, એ આપણા અંતરમાં કરવાનો છે. બહારમાં આપોઆપ છૂટી જશે.
બહારમાં આપોઆપ છૂટી જશે. તો કૃપાળુદેવનું એમ કહેવું છે કે આ વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય થતું નથી. તો અંદર કારણ પડેલા છે, એ કારણની આસપાસ આપણી વિચારની ધારા ગોઠવવી પડે. અને કારણ એ છે કે આપણી આંતરિક કસાયોની જે ધારા છે એના કારણે બહારમાં પરિસ્થિતિ ઊભી થાય છે. બહારની પરિસ્થિતિ બહારના કારણે નથી, બહારની પરિસ્થિતિ અંદરના કારણે છે. તો જે આપણે કામ કરવાનું છે અંદરમાં કરવાનું છે. એટલે કૃપાળુદેવ કહે છે કે ઔષધ વિચાર ધ્યાન. તો વિચારથી કસાયોની ધારા સમજાશે અને ધ્યાનથી કસાયોની ધારા તૂટી જશે. વિચારથી કસાયની ધારા સમજાય અને ધ્યાનથી કસાયની ધારા તૂટી જાય. ધ્યાન એ એક એવું પરિબળ છે કે ગમે તેવા કસોયને ભસ્મીભૂત કરી શકે છે. કર્મ કઠિન કઠ દાહવા ધ્યાન હુતાસન યોગ. કઠિનમાં કઠિન કર્મને બાળવા માટે ધ્યાન એ હુતાસન છે. હુતાસન એટલે ભયંકર અગ્નિ છે, ભયંકર અગ્નિ છે. ધ્યાનની અગ્નિમાં કોઈ પણ કસાય ટકી શકતો નથી, ટકી શકતો નથી. એમ એવો પ્રશ્ન પૂછાયો છે કે કેવળ શુક્લ ધ્યાનની તાકાત કેટલી? શુક્લ ધ્યાનની તાકાત કેટલી? તો કે શુક્લ ધ્યાનની એટલી તાકાત છે કે આખા જગતના કર્મો ભેગા કરીને જો શુક્લ ધ્યાનની ધારામાં નાખવામાં આવે તો ભસ્મીભૂત થઈ જાય, એક પણ કર્મ બચે નહીં. પણ એવું થતું નથી, કારણ કે કોકના કર્મ કોક બાળે એવું જીવનમાં બની શકતું નથી. કોઈનું કામ કોઈ કરે એવું જીવનમાં બની શકતું નથી. પણ એના સામર્થ્યની વાત છે, એની શક્તિની વાત છે, એના અંદરની ઉર્જાની વાત છે, એના સ્ત્રોતની વાત છે. આવું સામર્થ્ય શુક્લ ધ્યાનમાં હોય છે. શુક્લ ધ્યાનનું આટલું બધું સામર્થ્ય છે. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે ઔષધ વિચાર ધ્યાન. તો વિચાર આપણા કસાયની આજુબાજુમાં ગોઠવવો પડશે અને વિચારથી કસાય તૂટી જશે, વિચારથી કસાય શિથિલ બની જશે. વિચાર કરવાથી કસાયની જે પ્રબળ માત્રા છે એ લૂઝ માત્રા બની જશે અને સમજણથી જે લૂઝ માત્રા થઈ એ ચાલી જશે અંદર. તો વિચાર અને સમજણ બે પરિબળોથી આપણે આગળ જવાનું છે. આપણી સાધનામાં મહત્ત્વના બે પરિબળો છે, એક વિચાર અને બીજું સમજણ. કારણ કે આપણી અજ્ઞાન દશા છે. જ્ઞાન દશા થયા પછી સમ્યક દર્શન સાધન બનશે, પણ જ્ઞાન થયું નથી ત્યાં સુધી સ્વાવલંબી સાધન કોઈ નથી. એટલે વિચાર અને ધ્યાનનો આધાર લઈને આપણે આપણી સાધનાની, વિચાર અને સમજણનો આધાર લઈને આપણે આપણી સાધનાની યાત્રા કરવાની છે, યાત્રા કરવાની છે. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમ કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય. જુઓ, તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવ રૂપ છે. આપણે વૃત્તિઓનું ઉપશમન કર્યું નથી એટલે વૃત્તિ અંદર બચી જાય છે. વૃત્તિ અંદરમાં બચી જાય છે. જ્યારે આપણે સાધનામાં સક્રિય બનીએ છીએ ત્યારે અંદર વૃત્તિ બચી જાય છે. વૃત્તિને મૂળ સ્વરૂપમાં જોવી પડશે, વૃત્તિની મૂળ ધારાને જોવી પડશે. જો એની મૂળ ધારા પોતાની પકડમાં આવી જાય તો વિચાર અને સમજણથી વૃત્તિની ધારાને ઉપશાંત કરી શકાય. અને વૃત્તિ ઉપશાંત થાય એ સમ્યક દર્શનનું પહેલું જ એક અનિવાર્ય અંગ છે. કહ્યું ને, કસાયની ઉપશાંતતા, સમ સંવેગ નિર્વેદ આસ્થાના અનુકંપા, એમાં સમ એ પહેલો ભાવ છે. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો કસાયની ઉપશાંતતા એ પહેલું પરિબળ છે. કસાયોને ઉપશાંત કરવા પડશે. અને જ્યારે સમ્યક દર્શનને સન્મુખ થાય છે ને જ્યારે એને લબ્ધિઓ પ્રગટ થાય છે ત્યારે પહેલી લબ્ધિ ક્ષયોપશમ લબ્ધિ છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. ઘટના કરણ લબ્ધિમાં ઘટે છે
પણ એની શરૂઆત ક્ષયોપશમ લબ્ધિથી થાય છે. એટલે ક્ષયોપશમ લબ્ધિ એટલે કસાયની ઉપશાંતતા એ અત્યંત અનિવાર્ય અંગ સમ્યક દર્શન માટે છે. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હશે એને કસાયો ઉપશાંત કરવા પડશે. કારણ કે તીવ્ર કસાયની ધારામાં વિચાર પ્રગટી શકતો નથી. તો એમ કહે છે કે આનું કારણ શું? આનું કારણ શું? કસાયોને ઉપશાંત કરવા પડે એનું કારણ શું? એનું કારણ છે આપણા મનની અંદર, આપણા ચિત્તની અંદર વિચારોનો નિરંતર પ્રવાહ અંદરમાં ચાલ્યા કરે છે. વિકલ્પોનો નિરંતર પ્રવાહ અંદરમાં ચાલ્યા કરે છે. એટલે નવો વિચાર અંદરમાં પ્રવેશી શકતો નથી. પણ જ્યારે કસાયોની ધારા ઉપશાંત થાય છે ત્યારે બંને કસાયોની ધારા વચ્ચે થોડી ગેપ અંદર ખાલીપો ઉત્પન્ન થાય છે આપણા મનની અંદર. અને એ ખાલીપામાં જો સ્વભાવે સાધક હોય તો સાધનાનો વિચાર અંદરમાં પ્રવેશી જાય છે. આ સાધનાનો વિચાર જ્યારે અંદરમાં પ્રવેશી જાય છે ત્યારે એને શાંતિ લાગે છે, એને રાહત લાગે છે. કારણ કે કસાયોની ભીડ અતિ ઓછી થઈ, કસાયોની તીવ્રતા અતિ ઓછી થઈ અને સમજ અને વિચાર અંદરમાં પ્રવેશી ગયા. એના કારણે એનું ચિંતન અંદરમાં શરૂ થયું. અને ચિંતન જે છે એ કસાયોનું ચિંતન કરે છે, કસાયોનું વિશ્લેષણ કરે છે. અને વિશ્લેષણ કર્યા પછી એને કસાયો નિરર્થક લાગે છે. એટલે કસાયો પ્રત્યેનો એનો અભિપ્રાય તૂટે છે. પછી એને ક્રોધ કરવા જેવો લાગતો નથી. અત્યાર સુધી એમ લાગતું હતું કે ક્રોધ કરીએ તો આપણું સ્ટેટસ રહે, ક્રોધ કરીએ તો આપણને લોકો માને, આંખ લાલ રાખીએ તો લોકો આપણું સાંભળે. હવે એનો વિચાર બદલાય છે કે ક્રોધ કરવા જેવો નથી. એ વિચાર એની અનુભૂતિમાંથી આવ્યો છે, કોઈ બહારના શાસ્ત્ર અથવા બહારની સમજવાથી આવ્યો નથી. આ એને અનુભવ થાય છે અંદરમાં કે વૃત્તિ આ રીતે કામ કરે છે. એટલે વૃત્તિ તૂટવાની શરૂ થાય. વૃત્તિની ધારા તૂટે છે કારણ કે વૃત્તિ સાથે પોતાનો અભિપ્રાય અને આગ્રહ જોડાતા નથી. જ્યારે વૃત્તિ સાથે પોતાના અભિપ્રાયને આગ્રહ જોડાય ત્યારે વૃત્તિ અત્યંત તીવ્ર અને પ્રભાવી બની જાય. પણ વૃત્તિ સાથે અભિપ્રાયને આગ્રહ ન જોડાય તો વૃત્તિનું સામર્થ્ય તૂટવાનું શરૂ થાય છે અને અંતરમાં વૃત્તિઓ તૂટે છે. અને જેમ જેમ વૃત્તિ તૂટતી જાય એમ અંદરમાં આધ્યાત્મના વિચાર પ્રવેશતા જાય છે. આમાંથી સાધનાની ધારા પ્રગટ થશે, આમાંથી ચિંતન પ્રગટ થશે. તો અત્યાર સુધી ચિંતા હતી, એનું પરિવર્તન ચિંતનમાં થયું. ઘટના શું ઘટી? અત્યાર સુધી વિચારોના પ્રવાહના કારણે ચિંતા કરતો હતો, પણ સમજણ અને સમ્યક વિચાર અંદરમાં પ્રવેશ્યો એના કારણે જે ચિંતા મટી અને ચિંતન શરૂ થયું. પણ કોનું? તો કે આધ્યાત્મનું. આધ્યાત્મનું ચિંતન શરૂ થયું. એને કૃપાળુદેવ કહે છે કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. અહીં આગળ પછી એના વિચાર પ્રગટ થશે. એના એટલે કોના? પરમ તત્વના. પરમ તત્વના વિચારનો પ્રવાહ અંદરમાં શરૂ થશે. ત્યાં સુધી પરમ તત્વનો વિચાર અંદરમાં પ્રવેશતો નથી. આપણે વાત ગમે તેટલી કરતા હોય પણ આપણી અંતર અવસ્થામાં પરમ તત્વનો વિચાર પ્રવેશેલો હોતો નથી. અંદર જોવું પડે, અંદર જોવું પડે. એટલે માટે વારે ઘડીએ જો એ વિચાર અંદર પ્રવેશેલો હશે તો વૃત્તિ આપણને બહારમાં વિભાવમાં ખેંચી નહીં જાય. એ વિચાર પ્રવેશેલો નહીં હોય તો વૃત્તિ આપણને બહારમાં ખેંચી જશે. તો નાના નાના પ્રયોગોથી જાણવું પડે આપણા જીવનમાં કે આપણે કસાયની ધારા અંદરમાં કેટલી પડી છે. ઘણી વખત આપણને એમ થાય કે હવે મારામાં અહંકાર નથી, અહંકાર મારામાં તૂટ્યો છે, અહંકાર અંદરમાં જણાતો નથી. તો એનું એક મજાનું એનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા છે. કોઈ આપણા વખાણ કરે તો અંદરમાં સારું લાગે છે, તો અંદરમાં મીઠાશ આવે છે. ભલે બહારથી ગમે તે કહેતા હોય, ના ભાઈ વાંધો નહીં, અમે તો ક્યાં એવા છીએ, બધી બહારથી વાતો કરે છે, પણ અંદરમાં સારું લાગે છે. જો સારું લાગતું હોય તો અહંકાર અંદરમાં બેઠેલો છે. અને કોઈ
આપણી નિંદા કરતું હોય અને નિંદા કરવાવાળા પ્રત્યે જો અંદરમાં દ્વેષ થતો હોય તો સમજવું કે અહંકાર ભારોભાર અંદરમાં પડેલો છે. આવા કેટલાય પ્રયોગો છે કે જે આપણા જીવનમાં કરી શકીએ કે વૃત્તિઓ અંદર સક્રિય છે કે નહીં આપણે જાણી શકીએ. સમજાય છે ખરા? જરા ઊંડાણની વાત થાય છે. પણ જો વૃત્તિનું પરિવર્તન કરવું પડશે તો ઊંડાણમાં જવું જ પડશે, નહીં તો વૃત્તિ પરિવર્તન નહીં પામે. વૃત્તિથી વૃત્તિ નહીં કપાય, પણ વિચાર અને સમજણથી વૃત્તિ કપાશે. વૃત્તિથી મેલા પાણીથી કપડું ધોઈએ, કપડું પણ મેલું અને પાણી પણ ગંદુ મેલું, એનાથી કપડું ધોવાશે ખરા? કે કપડું ધોવા માટે ચોખ્ખું પાણી જોઈશે? તો ચોખ્ખું પાણી એ સમ્યક વિચાર છે. સમ્યક વિચાર જો અંદરમાં પ્રવેશે તો એના કારણે જે અંદર દુર્વિચારની ધારા છે આપોઆપ તૂટવાની શરૂ થાય. ત્યાં સુધી એ ધારાઓ અંદરમાં તૂટતી નથી. કૃપાળુદેવનું એમ કહેવું છે. કૃપાળુદેવનું આ કહેવું છે, જ્ઞાનીની કૃપા નથી એમ નથી. જ્ઞાનીની કૃપા તો આજે પણ વરસે છે. કૃપાળુદેવની કૃપા તો આજે પણ વરસે છે, પણ અંદરમાં આપણે સક્રિય તો થવું પડશે ને. કૃપા તો વરસે. આપણને કોઈ આશીર્વાદ આપ્યો હોય કે બેટા તું કરોડપતિ થઈ જઈશ, આપણે ઘેર જઈને ગોદડું ઓળીને સૂઈ જઈએ અને મને તો આશીર્વાદ પ્રાપ્ત થયા છે, હું કરોડપતિ થવાનો છું, મારે કંઈ કરવાની જરૂર નથી, તો એના જેવો મૂર્ખ કોઈ ખરો? તો આપણને પણ પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને આપણે પ્રક્રિયામાં ન ઢળીએ અને ગોદડું ઓળીને સૂઈ જઈએ એમ તો કહેતા નથી, પણ બહારમાં રહ્યા કરીએ વિભાવમાં, તો આપણા જેવા કહેતા નથી આગળ. હવે કોઈ ખરા? અંદર પ્રયોગ કરવો પડશે, પોતાની જાત ઉપર પ્રયોગો કરવા પડશે. જો ભગવાન મહાવીરે પોતાની જાત ઉપર પ્રયોગો કર્યા હોય તો આપણે કઈ વિસાતમાં છીએ? એ તો મહાપુરુષ હતા, એ તો પરમ પુરુષ હતા અને એમની જાત ઉપર એમને પ્રયોગો કર્યા. તો આપણે તો પામર વ્યક્તિ છીએ, એમના એક અંશ માત્ર પણ આપણે થઈ શકીએ નહીં એવી આપણી અવસ્થા છે. તો આપણા જીવનમાં આપણે કેટલા પ્રયોગો કરવા પડશે. કૃપાળુદેવ એટલા માટે આટલું ઊંડાણથી સમજાવી રહ્યા છે. તો એમ કહેવું છે કે તો આ જીવે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું અને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે. આ બીજી વાત આવી પાછી. સાધનાના સાધનો તો કર્યા છે, સાધનાના સાધનો કર્યા છે, પણ એ અભિમાનના પોષણ માટે કર્યા છે. અભિમાનના પોષણ માટે કર્યા છે. સાધનાના સાધનો નથી કર્યા એમ નહીં. સાધનો ખરાબ નથી, સાધનો અક્રિય નથી, સાધનો સક્રિય છે, પણ કરનારની મનોવૃત્તિ એ તરફ ઢળેલી નથી. કરનારની મનોવૃત્તિ એ તરફ ઢળેલી નથી. કબીરે જરા આકરી ભાષામાં કહ્યું કે માળા બનાઈ કાષ્ટ કી બીચ में डाला सोत, माला बिचारी क्या करे करने वाला कपूत. માળા શું કરશે? જો કરવાવાળો યથાર્થ નથી, વિચારશીલ નથી, ગતિશીલ નથી, ડાયનેમિક નથી, તો માળા શું કરશે? દોષ માળાનો છે, કરનારનો છે. તો સાધનાના સાધનો ખોટા નથી, પણ સાધક કેવી રીતે એનો ઉપયોગ કરે છે એ મહત્વનું છે. એટલા માટે એમને કહેવું પડ્યું કે વહ સાધન બાર અનંત કર્યો, અનંત કિયો તદપી કછું હાથ હજુ ન पर्यो. અનંતવાર સાધનાના સાધનો સેવ્યા છતાં એ હાથમાં કંઈ આવ્યું નથી. હાથમાં કંઈ આવ્યું નથી. તો નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. અભિમાન કર્યું છે, પણ સાધન અંદરમાં કર્યું નથી. ટીકા માટે વાત નથી, પણ સમજવા માટે વાત છે કે જેને આ પર્યુષણ પર્વમાં ઉપવાસ કર્યા છે, શેના માટે કર્યા?
ધ્યાન કેટલું કર્યું, માળા કેટલી કરી, જાપ કેટલી કરી, શાસ્ત્ર અભ્યાસ કેટલો કર્યો, સામાયિક કેટલી કરી. આપણે ઉપવાસ કર્યા છે એ ધર્મના પોષણ માટે કે પથારીમાં આરામ કરવા માટે? આપણે ઉપવાસ શેના માટે કર્યા છે, કેટલા કર્યા છે? જો ઉપવાસ કર્યા પછી આપણે સક્રિય ન થઈએ અને ધ્યાનમાં, ઉપવાસ તો એટલા માટે કરવાના છે, ખાલી પેટની અંદર ધ્યાનની પ્રક્રિયા તીવ્ર થાય છે માટે ઉપવાસ કરવાના છે. ઉપવાસ કરવાના નથી, પણ જ્યાં સુધી પરિસરની વેદના અંદરમાં સહન થાય ત્યાં સુધી ધ્યાનમાં રહી શકાય એવી અવસ્થામાં ધ્યાન કરવાનું છે. અને જ્યારે અંદરમાં ભૂખનો પરિસર અંદરમાં પ્રગટ થાય, તરસનો પરિસર અંદરમાં પ્રગટ થાય, ત્યારે મહાપુરુષો પણ ભિક્ષા લેવા ગયા છે અને પાણી વોરવા માટે પણ ગયા છે. ભગવાન મહાવીરને 6 મહિનાના ઉપવાસ કર્યા, પણ એમને જ્યારે અંદરનો ભૂખ પરિસર અને તરસ પરિસર આવ્યો ત્યારે એ ધ્યાનમાંથી નીકળીને એ ભિક્ષા લેવા માટે ગયા છે. પણ સંગમ દેવ એનું ખોરાકનું માંસમાં રૂપાંતર કરતો અને પાણીનું લોહીમાં રૂપાંતર કરતો, તો એમને પ્રત્યધ્યવસાય નહોતો થતો. એ પઠવી દેતા હતા અને પાછા ધ્યાનમાં ચાલ્યા જતા હતા. એવી અવસ્થા અંદરમાં પ્રગટ થાય છે. એવી અવસ્થા અંદરમાં મહાપુરુષોને પ્રગટ થાય છે. અને મહાપુરુષોને અંદરના ચક્રો જાગૃત થાય. કંઠ ચક્ર જાગૃત થાય તો ભૂખને તરસ મટી જાય. હૃદય ચક્ર જાગૃત થાય તો અંદર સંવેદનાઓ પ્રગટ થાય. આજ્ઞા ચક્ર જાગૃત થાય તો અંદર જ્ઞાનની ધારા ખુલી જાય. સહસ્ત્ર પદ્મ ચક્ર ખુલી જાય તો અંદરમાં પરમ તત્વની અનુભૂતિ થાય. આ ચક્રો જેમ જેમ વિતરાગતા અંદરમાં પ્રગટ થતી જાય એમ ચક્રોનું ઉદ્ઘાટન થતું જાય. તો પ્રાપ્ત વિતરાગતા કરવાની છે. વિતરાગતા જેમ જેમ અંદરમાં પ્રગતિશીલ થતી જાય એમ એમ ચક્રો ખીલતા જાય, ખુલતા જાય, એના મેળે ખુલે. એવી અંતરમાં દશા હોય છે. એટલે આપણે પરમાત્માને જે પૂજા કરીએ છીએ ને પૂજા કરવાના જે કેન્દ્રોમાં પૂજા કરીએ છીએ એ ચક્રો જ છે, બીજું શું છે? આપણે સહસ્ત્રદળમાં કરીએ છીએ, પ્રકૃતિમાં કરીએ છીએ, કંઠચક્રમાં કરીએ છીએ, હૃદયચક્રમાં કરીએ છીએ, નાભિચક્રમાં કરીએ છીએ, મણિપુરમાં કરીએ છીએ. તો એ ચક્રોની આપણે પૂજા કરીએ છીએ તેમના, કારણ કે પરમાત્માના ચક્રો નિરંતર સક્રિય હતા, નિરંતર સક્રિય હતા. અને ચક્રો જ્યારે અંદર ઉજાગર થાય તો જ સાધનામાં ટકી શકાય. નહીં તો આટલો સમય ઉપસર્ગ અને પરિસર વચ્ચે ટકી શકવું કેવી રીતે સંભવ છે? સંભવ કેવી રીતે છે? આખરે એ પણ જ્યારે સાધના કરી ત્યારે માનવ જ હતા કે બીજું કંઈ હતા? પરમાત્માએ જ્યારે સાધના કરી, કૃપાળુદેવે સાધના કરી ત્યારે એ પણ માનવ હતા કે નહીં? એમ પરમાત્માએ સાધના કરી ત્યારે પણ એ મનુષ્ય જ હતા ને. તો એમને પોતાની શક્તિને અંદરમાં ઉજાગર કરી છે, પોતાની શક્તિને પ્રગટ કરી છે અંદરમાં. એ શક્તિ આપણા બધામાં પડેલી છે. આપણે પણ કરી શકીએ છીએ, પણ એવું બળ આપણામાં નથી માટે આપણે કરી શકતા નથી. એવા હોશ હવાસ આપણામાં નથી માટે કરી શકતા નથી. તો વૃત્તિઓનું ઉપશમન અને નિવર્તનનું અને તેનો અભાવ ન થાય સ્પષ્ટ સંભવવું છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું અને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે. એનું અભિમાન કર્યું, અજીર્ણ થયું. તપનું અજીર્ણ અહંકાર છે. તપનું અજીર્ણ અહંકાર છે. હું તપસ્વી છું, હું ત્યાગી છું. પૂછશે તમે કંઈ કર્યું છે? મેં તો ઉપવાસ કર્યો છે. કોને પૂછ્યું તને? શા માટે પૂછે છે? એ જણાવવા માટે કે મેં ઉપવાસ કર્યો છે. હવે એને સર્ટિફિકેટ બી આપે તો એને મળશે શું? એના જીવનમાં હાથમાં શું આવશે? જેને તપ કર્યું હોય એને માનો કે સર્ટિફિકેટ આપે સંઘ ભેગો થઈને, તો એના હાથમાં શું આવ્યું? અહંકાર કે બીજું કંઈ? એ અહંકારને વધારનારું થશે. એટલા માટે પ્રસમ રતિમાં ગુપ્ત તપ કહ્યું છે. પ્રસમ રતિમાં ગુપ્ત તપ કહ્યું છે. અને એવી ગંભીર વાત કરી છે કે મુનિને આગલા દિવસે ઉપવાસ હોય અને શ્રાવકને ખબર પડે કે મુનિનો ઉપવાસ છે,
અને બીજા દિવસે પારણા માટે મુનિના નિમિત્તે જો કોઈ દ્રવ્ય બનાવે તો મુનિને આધા કર્મનો દોષ લાગે છે. સમજાય છે કંઈ આ વાત? મુનિને આધા કર્મનો દોષ લાગે, એ અડધું કર્મ મુનિના ખાતે ખતવાઈ જાય. એટલા માટે તપને ગોપનીય કહ્યું છે. ગોપનીય એટલે તપ કર્યું હોય તો કોઈને કહેવાય નહીં, તપ કર્યું હોય તો કોઈની સાથે ચર્ચા ન થાય. કારણ કે નહીં તો તપ દેખાડો બની જશે, તપ અંદરની અવસ્થા નહીં બને. તપ આંતરિક શુદ્ધિનું કારણ નહીં બને, પણ તપ અહંકારનું કારણ બનશે. આપણા જીવનમાં આપણે જાણીએ છીએ કે આપણે તપ શેના માટે કરીએ છીએ? આપણે કોઈ નિર્ણય કર્યો છે કે પહેલાંને જોઈને બીજો ચાલે અને બીજાના જોઈને ત્રીજો ચાલે, એમ કરીએ છીએ. એક યુવાન મુસ્લિમ નવો છે, નવો આવ્યો છે અને એને એમ થયું કે આ મુસ્લિમની પ્રથા છે, એમાં હું પણ મારે પણ નમાઝ પડવી જોઈએ. એટલે પહેલા દિવસે નમાઝ પડવા ગયો. હવે એને પૂછ્યું, એને કોઈ દિવસ નમાઝ પડી નથી, એટલે એને પૂછ્યું આજુબાજુવાળાને કે ભાઈ એ નમાઝ कैसे पढ़ी जाती है? કે આગુ પીછું જો કરતે હે વૈસા આપને કરને કા. આગળ પાછળ જેમ કરે છે એમ આપણે કરવાનું. હવે નમાઝ શરૂ થઈ એટલે આગળવાળો વાંકો વળ્યો નમસ્કાર કરવા માટે, તો એનો ધક્કો પહેલાંને લાગ્યો. હવે એને એમ થયું કે આ નમાઝનો એક ભાગ છે, તે એને ધક્કો આગળવાળાને માર્યો. એ ધક્કો પહોંચતા છેક પહેલો માણસ હતો એની સાથે પહોંચ્યો. તે પૂછી તે કિસને બદતમીજી કી? તો કહે છે સાहब આગू से चली आती है, ये तो हमने उपाधि नहीं की है. એમ આપણે જે કરીએ છીએ આગू से चली आती है કે આપણે કંઈ વિચાર કરીએ છીએ કે શા માટે કરીએ છીએ? અંતરમાં જોવું પડશે, અંતરમાં જોવું પડશે. જે કંઈ કરીએ છીએ પ્રત્યેક ક્રિયા કર્મ બાંધ્યા વગર નહીં રહે. પ્રત્યેક ક્રિયા કર્મ બાંધશે. કારણ કે જેમાં જેમાં મન વાણીને શરીરના યોગનું સ્ફુરણ થશે, બંધ આવ્યા વગર રહેશે નહીં. એટલા માટે રસબંધ સ્થિતિબંધ એ કસાયોના કારણે છે, અને પ્રકૃતિને પ્રદેશબંધ એ યોગના કારણે છે. એટલે તીર્થંકરને એક સમયનો બંધ કયો છે. કેવળ જ્ઞાન થયા પછી પહેલા સમયે બંધાય, બીજા સમયે ઉદયમાં આવે, ત્રીજા સમયે નિવૃત્ત થાય. એટલા માટે કેવડીને પણ યોગની અંતિમ પ્રક્રિયા કેવડી સમુદ્ઘાત કરવો પડે છે. અંતિમ સમયમાં આયુષ્યના લેવલમાં કર્મો ગોઠવવા પડે છે. જો કદાચ કર્મ એક ક્ષણભર માટે રહી ગયું તો નવો જન્મ એમને લેવો પડે. એટલે એ સમુદ્ઘાત કરે છે. કર્મોનો અને આયુષ્ય બંનેની સ્થિતિ સમાંતર કરવી પડે છે. તો આપણા જીવનમાં આપણે જે ક્રિયા કરીએ છીએ એનો કેટલો બંધ થાય છે, ક્યારે આપણે વિચાર કર્યો છે ખરા? વિચાર, થોડી ક્રિયા થાય, થોડો ધર્મ થાય એનો વાંધો નહીં, પણ સમ્યક ધર્મ ન થાય તો વાંધો છે. જો સમ્યક ધર્મ થયો તો વિતરાગતા તરફની યાત્રા શરૂ થશે. જો સમ્યક ધર્મ ન થયો તો વિતરાગતાની વિરુદ્ધની યાત્રા શરૂ થશે. અને એટલું અંતર પાછા ફરવું પડશે મૂળ સ્થિતિમાં આવવા માટે. તો અંતર વધશે કે ઘટશે? ધર્મ કર્યો એ ફાયદો થશે કે નુકસાન થશે? તો જોવું પડશે કે ધર્મ આપણા બંધનું કારણ ન બને, પણ ધર્મ આપણા સંવરનું કારણ બને. આપણા અંદરમાં આપણે જોવું પડશે. તો તેને વૃત્તિઓના ઉપશમનનું ને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. જો કૃપાળુદેવની વ્યથા, હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. આ વ્યથા છે, કૃપાળુદેવની વ્યથા છે. સાક્ષાત જ્ઞાની પુરુષ હાજર છે, સાક્ષાત જ્ઞાની પુરુષ હાજર છે, અને છતાં પણ આ દશા હોય તો જ્ઞાની પુરુષ હાજર ન હોય ત્યારે શું દશા થાય? આપણી દશા શું થશે? અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી.
એ અભ્યાસમાં રસ દેખાતો નથી. તેમ કડવાશ લાગતા છતાં કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. એ જાણે છે કે આ જગતમાં ઝેર સિવાય બીજું કંઈ છે નહીં, છતાં પણ એને પગ દઈને એના ઉપરથી ચાલ્યો જાય છે. એ છોડવાની તૈયારી એની નથી. અંદરમાંથી અભિપ્રાય છૂટતો નથી. આપણે સંસારનો અભિપ્રાય અંદરમાંથી છૂટ્યો છે. સંસાર છોડવાની વાત નથી, પણ સંસારનો અભિપ્રાય અંદરમાંથી છૂટ્યો છે. કશું જ છોડવાની વાત નથી. લક્ષ્મી, સત્તા, સંપત્તિ, અધિકાર, કુટુંબ, સ્ત્રી, બાળકો કશું જ છોડવાની વાત નથી, પણ અંદરમાં આગ્રહ છૂટ્યો છે. અંદરમાં જો આગ્રહ છૂટી ગયો તો પણ મોટું કામ થશે. સાધનાનું મોટું કામ થશે. ભલે સંસાર રહ્યો, ભલે કુટુંબ કબીલો રહ્યો, ભલે ધંધો રહ્યો, ભલે વ્યવહાર રહ્યો, પણ અંદરમાં જો આગ્રહ છૂટ્યો, આસક્તિ, મમત્વ, અહંકારના વાસના જો અંદરમાંથી તૂટવાના શરૂ થયા, ગમે તે ક્ષણે અંદર સાધના પ્રજ્વલિત થઈ જશે. ધ્યાન આપોઆપ આવશે સાહેબ, ધ્યાન આપોઆપ આવશે. જ્યાં બેઠા હશે ત્યાં ધ્યાન થઈ જશે, પણ અંદરમાંથી તો છૂટવું જોઈએ ને. આ વાત વારંવાર દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. કેવો આકરો શબ્દ વાપર્યો છે, દુષ્ટ પરિણામી જીવ. આપણો અંદરનો પરિણામ, ચૈતન્યનો પરિણામ સ્વાભાવિક નથી, દુષ્ટ પરિણામ છે, કલુષિત પરિણામ છે. અને અંદરનો જો પરિણામ કલુષિત હોય તો કૃષ્ણ, નીલ અને કપોત લેસ્યા સિવાય બીજી એકેય લેસ્યા લાગશે નહીં. અને એની જે બંધ થશે, એમાં જે બંધ થશે એ હસતા હસતા બંધ કર્યા કરશે, રોતા રોતા પણ છૂટશે નહીં. એટલા માટે કહ્યું, બંધ સમય જીવ ચેતીએજી ઉદય સો સંતાપ. બાંધતી વખતે વિચાર કરવો. ઉદયમાં આવશે તો કોઈની શરમ અરે તીર્થંકરોની શરમ રાખી નથી, કર્મો એ તો તીર્થંકરોની શરમ રાખી નથી. આપણે શું વિષાદમાં છીએ? તીર્થંકરોને પણ જે લેણદેણ હતી એ કર્મોએ પૂરી કરી છે, તો આપણી પાસે નહીં કરે. અંદરમાં જોવું પડશે, અંતરંગ અવસ્થા નિરંતર જોવી પડશે. અંદર બેરોમીટરમાં નિરંતર આપણું તાપમાન આપણે જોતા રહેવું પડશે. આપણી અંતરમાં સ્થિતિ શું છે? અંતર મુલાયમ નહીં થાય, સંવેદનશીલ નહીં થાય ત્યાં સુધી સ્વસંવેદન નહીં પ્રગટે. આપણે હંમેશા પર સંવેદનમાં જીવીએ છીએ, પર ધારામાં જીવીએ છીએ, વિભાવમાં જીવીએ છીએ. પર તરફ આપણી દ્રષ્ટિ છે. અંદરમાં સ્વસંવેદન પ્રગટાવવું હશે તો સ્વધારા વિકસાવવી પડશે, સ્વની ધારા વિકસાવવી પડશે અને સ્વ તરફ અંતરમાં દ્રષ્ટિ રાખવી પડશે. આ વાત વારંવાર દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. બે બાજુ વાત કરી છે, વિચારવા જેવી છે અને વિસર્જન કરવા જેવી નથી. આ કૃપાળુદેવે આ કહ્યું છે. કૃપાળુદેવને સમજવા ભાષા સરળ છે, પણ સરળ ભાષા સમજવી અત્યંત કઠિન છે. અને મહાપુરુષોની ખૂબી એ હોય છે કે જે સરળ આપી દે છે સમજાતું નથી, પણ જે કઠિન આપે આપણે એને આપણે સમજવા કોશિશ કરીએ છીએ, પણ જે સરળ છે, સૌથી કઠિન છે, એને સમજવાની વિશેષ કોશિશ આપણા જીવનમાં કરવી જોઈએ. કારણ એમને જે વાતો કરી છે એમાં એમના અનુભવની ધારા એ વાતોમાં આવી છે. એમના જીવનમાં જે સાધના કરી એ સાધનાની ધારા, એમના જીવનમાં જે અનુભવ કર્યો અનુભવની ધારા, એ બંને ધારા અંદરમાં આવેલી છે. તો સમ્યક પ્રકારે આ ધારાઓ નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાની સાથે અનુસંધાન થઈ શકતું નથી. આનું સીધું પરિણામ એ આવશે, જ્ઞાનીને માનવા એ એક વાત છે અને જ્ઞાનીના હૃદયમાં સ્થાન મેળવવું એ બીજી વાત છે. કૃપાળુદેવે સૌભાગભાઈને ઘણી વખત કહ્યું છે કે તમે તો અમારા હૃદયરૂપ રહ્યા, કલ્યાણ થઈ ગયું, તમે તો અમારા હૃદયરૂપ રહ્યા. આ શબ્દ કૃપાળુદેવે વાપર્યો છે. એનો અર્થ એ થયો કે સૌભાગભાઈનું કલ્યાણ થઈ ચૂક્યું છે.
જ્ઞાનીના હૃદયમાં વસ્યા પછી ચિંતા કરવાની જરૂર નથી. માત્ર જ્ઞાનીના હૃદયમાં પ્રવેશ થઈ ગયો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ જ્ઞાની આપણને સ્વીકારવા જોઈએ. હેમચંદ્રાચાર્યજીએ સ્તુતિ કરી છે. એ સ્તુતિમાં એટલું એમને પરમાત્માને વિનંતી કરી છે. હેમચંદ્રાચાર્યજી જેવા મહાપુરુષની વાત છે. એમને એમ કહ્યું છે કે પ્રભુ હું મોક્ષ માગતો નથી, પ્રભુ હું શ્રેણી માગતો નથી, પ્રભુ હું શાસ્ત્રોનું જ્ઞાન મળે એ માગતો નથી, પણ તું એકવાર એટલું મને કહે કે હે હેમ તું મારો છું, પછી મારે કશું જોઈતું નથી. એમ કહે છે પ્રભુ તું મને એકવાર એમ કહે કે તું મારો છું, મારે જીવનમાં કશું એ જોઈતું નથી, મારે મોક્ષ પણ જોઈતું નથી. અને પરમાત્મા જેને કહે કે તું મારો છું એને જગતમાં કશાયની ચિંતા કરવાની જરૂર પણ નથી. આટલી વાત આજે અહીં વિરામ આપીએ છીએ વાણીને. સમય થઈ ગયો છે. સૌને પ્રણામ.